મારું નામ છે કીર્તિજી જવાનજી. અમારી એક ગૌરી ગાય છે, તેનો અમે જીવામૃત બનાવીએ છીએ. અંદર બહુ પણ સારી બેઠી છે અને બહુ અને હું પ્રેમ કરું છું. જીવામૃત પીપળા બનાવી અને ગાયનો કેન્સર નો રોગી હશે એ વખતે તમારા પૈસા બંગલા ગાડી કોઈ કામ આપવાનું નથી. Hi guys, good morning. Welcome to my new blog. ગુડ મોર્નિંગ. Guys, કેમ છો? અને ક્યાં જવાનું છે આપણે? ગામમાં જવાનું છે. તો ચલો બેસી જાઓ હળો બાઇકમાં. જય માતાજી મિત્રો, આજે આપણે એક ઓર્ગેનિક હળદરની ખેતી જોવા ગયેલા છે. હળદર એકદમ પાકીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આપણે દાદા પાસેથી મુલાકાત લઈએ. જય ગૌ માતા. આજે આપણે ઓર્ગેનિક હળદર કાઢવાનું ચાલુ કરી દીધું છે. જે ભાઈને હળદર સબ્જી બદલે જોતી હોય તે ઉપર નંબર આપેલો છે, એના માટે કોન્ટેક્ટ કરે. અને કોઈને બિયાણ જોતું હોય તો એ હળદર 2 મહિના પછી બિયાણ મળશે અને એના 50% પેમેન્ટ અગાઉથી જમા કરાવવાનું રહેશે. તો બા એકદમ હળદર તૈયાર થઈ ગઈ છે ને? હા, એકદમ હળદર કેવડી બેઠી છે. જો કેવી બેઠી છે જો. આપણામાં પણ હળદર થાય છે. તથા લેબોળીના ખોળ અને જીવામૃત ચલાયેલી છે અને હળદર બહુ પણ સારી બેઠી છે. તો બા તમે આ એકદમ ઓર્ગેનિક હળદર બનાવેલી છે? હા, એકદમ ઓર્ગેનિક છોણિયું ખાતર તથા લીંબોળીનો ખોળ અને આમાં જીવામૃત ચલાયેલું છે. એમાં બીજા કોઈ પેસ્ટિસાઇડ દવા કે કોઈ ખાતર ડીએપી એરિયા નાખેલું નથી. તો આ હળદર છે ને બધી એકદમ પાકીને તૈયાર થઈ ગઈ છે. અને જો જોઈ શકો છો તો આપણામાં પણ હળદર એકદમ સારી બેસે છે. અને બાએ સરસ મહેનત કરી છે. આજે બાને ત્યાંનું ફળ મળ્યું છે. જો એકદમ સરસ બેસે છે હળદર. આ એક ઓર્ગેનિક હળદર છે. તો બાનું આપણે ઓર્ગેનિક કરે છે તે પણ આપણે બતાવીશું. મારું નામ છે કીર્તિજી જવાનજી, રહેવાસી રતનપુરા શિવોરી, તાલુકો કોકરેજ, જિલ્લો બનાસકાંઠા. આ હળદર મેં 7 મહિના પહેલા વાવેલી છે અને બિલકુલ ઓર્ગેનિક છે. એમાં છોણિયું ખાતર તથા લીંબોળીનો ખોળ નાખેલો છે તથા દેશી ગાયનો જીવામૃત બનાવી અને મોં ચલાવેલો છે. અને મારો મોબાઈલ નંબર છે, કોન્ટેક્ટ નંબર 94 274 87 503. 50 રૂપિયા કિલો વેચાણ ચાલુ કરેલું છે. જે કોઈને જોતી હોય તે આવીને લઈ જાય. અને બિયાણ બદલે જોતી હોય તો એને 2 મહિના વધુ ઊભી રાખવી પડે અને બિયાણ બદલે એના 50% પૈસા પેમેન્ટ જમા કરાવે તો એને 2 મહિના પછી મળશે. જય ગૌ માતા. આ હળદરને આપણે શિયાળામાં એક વખત આપણે જેને ગુંદ બોધીને ખાઈએ છીએ તેમ પણ આ હળદરનો શિયાળામાં 1 મહિનો 2-3 વાર સબ્જી બનાવીને ઘીમાં બનાવીને એને ખાવી જ જોઈએ. હળદર એક એની ઔષધિ માટે પણ ગુણકારી છે અને બહુ એની સ્વાદ પણ બહુ સારો છે અને સ્વાસ્થ્ય માટે બહુ સારી ગુણકારી છે. તો બાએ સરસ આપણને માહિતી આપી. તો જે ભાઈને હળદર જોતી હોય તે આપણે નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં. તો દાદાનો સંપર્ક કરી શકો છો. અને 50 રૂપિયા કિલો આપવાની છે હળદર. તો જે ભાઈને જોતી હોય તે ભાઈ આપણા દાદાનો સંપર્ક કરી શકે છે. અને આ બા શિયાળામાં તો એક વખત સબ્જી બનાવવાની ખાવાથી બહુ ફાયદા થાય નહીં? બહુ ફાયદા થાય. જે આપણે કે પેલા જે આપણે ગંઢિયા દૂધમાં પણ હળદર નાખીને ખાતા હતા, બરોબર. તો આપણે જે કેળાને જે રોગ હોય છે પણ એમાં પણ અને શિયાળામાં કફ થતા હોય એના માટે પણ દૂધમાં નાખીને પણ ઓર્ગેનિક હળદર ખવાય છે. અને 2-3 વાર શિયાળામાં સબ્જી બનાવીને પણ આની ખાવી જોઈએ. તો બાએ સરસ આપણને માહિતી આપી. તો હળદર એકદમ બાને ઊભી છે. તો ચાલો બા આપણે તમે જે આ ઓર્ગેનિક ખેતી કરી છે તેના વિશે થોડું આપણને બતાવો. ચાલો. અમારી એક ગૌરી ગાય છે, તેનો અમે જીવામૃત બનાવીએ છીએ અને હળદરમાં પણ ચલાવીએ છીએ. અને એને અમે દૂધ ભરાવતા નથી. અમે અમારા ખાવા બદલે ચા બદલે અને વલોઈએ છીએ અને એનો જો ઘી બનાવીએ છીએ. અને ઘી પણ કોઈને જોતું હોય
તો અમે 2000 રૂપિયા કિલો અમારા ખાતા બચે તો એ અમે આપીએ છીએ. સરસ બા. તો ચલો હવે અને આ અમારી ગૌરી ગાયની કંકુ છે. આ પણ આ સાલની અમારી ગીરની કંકુ છે અને બહુ અને હું પ્રેમ કરું છું અને એ પણ મને બહુ વાલી લાગે છે. તો ચલો બા હવે થોડું ઓર્ગેનિક બતાવો આપણને. અમે જીવામૃત બનાવીએ છીએ અને હાલ બનાવેલું જ છે અને અમે હળદરમાં જીવામૃત પીપળા બનાવી અને ગાયનું ધરૂણ, સોણ તથા ચણાનો લોટ તથા ઓર્ગેનિક કાળો ગોળ અને વડલાની છેડાપાળાની માટી એ અમે બનાવી અને અઠવાડિયે અને આને વેંચુરી દ્વારા ટપક કરેલું છે તો એમાં ચલાવીએ છીએ. આ ટપક દ્વારા બા બધે ચલાવવાનું? હા, વેંચુરી દ્વારા અમે બધે ચલાવીએ છીએ. તો આ એકદમ ઓર્ગેનિક દવા બનાવે છે અને કોઈ પણ રાસાયણિક દવા દાદા વાપરતા નથી અને પોતાની જ બનાવેલી દવા વાપરે છે દાદા. તો હળદરમાં પણ દાદા એ બધી આ ઓર્ગેનિક જ ખેતી કરે છે. તો દાદાએ આપણને સરસ માહિતી આપી. તો દાદા 2 શબ્દો કહેશે. જય ગૌ માતા. જો આપણે ઓર્ગેનિક થી આપણે હળદર પકવેલી છે પણ તમે પણ શાકભાજીમાં ઓર્ગેનિક થી પકવો. આજે નહીં પકવો તો 5 વર્ષે આપણે ઓર્ગેનિક તરફ વળવું પડશે અને પેસ્ટિસાઇડ થી ઘણા બધા રોગ થશે અને અત્યારે આપણે કેવું કોઈનું માનતા નથી પણ એ 5 વર્ષે પછી આપણા ઘરમાં એક કેન્સરનો રોગી હશે એ વખતે તમારા પૈસા બંગલા ગાડી કોઈ કામ આવવાનું નથી. તો સ્વાસ્થ્ય માટે આપણે ઓર્ગેનિક સબ્જી, આ હળદર પછી અનાજ ઓર્ગેનિક ખાવાની આપણે વાવવાની શરૂઆત કરીએ. તો આ દાદા છે ને અમારે તો બધી ઓર્ગેનિક જ ખેતી કરે છે. અને બા શાકભાજીમાં પણ તમે ઓર્ગેનિક જ વાપરો છો? શાકભાજીમાં આપણે મારા ઘરના પૂરતું જ હાલ તો હું બનાવું છું, બાકી વેચાણ બદલે બનાવતો નથી. હાલી પેલા અમારે પોતાને ખાવા બદલે જ અમે ઓર્ગેનિક વાઈન ખાઈએ છીએ પણ વેચાણ બદલે હાલ વાવતા નથી. જેને પણ હળદર જોઈએ તેને ઓર્ગેનિક હળદર છે તો એના 50 રૂપિયા કિલાના રાખેલા છે અને ફોન કરીને આવું અને લઈ જવી. નંબર છે મારો 94 274 87 503. રહેવાસી રતનપુરા, શિવોરી, તાલુકો કોકરેજ, જિલ્લો બનાસકાંઠા. જય ગૌ માતા. જય ગૌ માતા. તો દાદાએ આજે સરસ માહિતી આપી. તો દાદાનો ખૂબ ખૂબ આભાર. તો તમારું નામ શું છે? હની. અને તાર પપ્પાનું નામ? રાજેશજી. તો આ છે અને આનું નામ શું આપેલું છે? કંકુડી. તો હનીએ તો નામ આપેલું છે કંકુડી. અને તો ભણવા જાય છે હની? તો હનીને હવે ભણવા જવાનું છે અને બાલવાટિકામાં જાય છે ભણવા માટે. તો આજે કેવી થઈ ગઈ છે દાદાની હળદર? બહુ સરસ બેઠી છે. જોજો દેખો આજે તો દાદાના અહીંયા ફરી આવ્યા છે હળદર જોવા માટે સ્પેશિયલ. તેને જોતી હોય તો 50 રૂપિયા કિલો આપવાની છે. અમે આજે લેવા આવ્યા છીએ હળદર. તમે પણ આવજો જરૂર લેવા. ઓર્ગેનિક હળદર 50 રૂપિયા કિલો આપવાની છે અને એકદમ ઓર્ગેનિક હળદર તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો કેવી એકદમ ઊભી છે, સરસ. જો ગાજરે પણ વાવેલા છે દાદા. જો કેવા ગાજરે વાવેલા છે, કેવા સરસ બેઠા છે. તાકો. હા તો ઓર્ગેનિક છે. ના હે ઉખાડવાનું. હની અને મિત્રા તો ટમાટું ખાય છે. હની અને મિત્રા તું બતાવ શું ખાય છે? ટમાટું. આ ઓર્ગેનિક ખાય છે ટમાટા. આજે તો બહારના બધા ટમાટા ખાઈ જાય હની અને મિત્રા. તો આજે તો સબ્જી બનાવવા રીંગણ વેણી લઉં હો. આ તો ઓર્ગેનિક છે રીંગણ દાદાના. અને દાદાએ તો આ છે પાલક. આ પાલક છે
તે પણ ઓર્ગેનિક જ છે. અને આ ચોળી કેવી વળગી છે દેખો. ચોળાફળી પણ દાદા ઘરે વાવે છે ખાવા માટે. અને આ છે ફુલાવર. તો કોઈ પણ રાસાયણિક ખાતર આમાં નાખતા નહીં, પોતે બનાવેલું ઓર્ગેનિક ખાતર જ વાપરે છે દાદા. થોડું થોડું ઘરે ખાવા માટે વાવે છે દાદા. અને દાદાના ટમાટા પણ ઊભા છે. જો કેવી સરસ આવી ગઈ છે વાલોળની ફળીઓ. લૂમખો કેવો છે જુડો દેખો. આ પણ ઓર્ગેનિક જ છે. તો દાદા તો ઓર્ગેનિક ખેતી કરે છે. અને હળદર તો બહુ સરસ ઊભી છે. તો જેને જોતી હોય કોન્ટેક કરવો દાદાનો. શું આવેલું છે? અનાનસ કે શું કહેવાય? દેખો દાદા અહીંયા તો અનાનસ વાયેલું છે. આખું બીજ છે, હજી નાની છે. તો જોઈ શકો છો હળદર. તમે પણ કાઢવા આવી ગયા એમ હળદર? આજે તો પણ અમે હળદરની સબ્જી બનાવી છે, લેવા આવ્યા છે. અને હળદર કાઢીએ. કાઢો. તો આવી રીતે કાઢવામાં આવે છે હળદર. જો કી બેઠેલી છે, જો કી સરસ છે. આપણે હળદરની હવે ખેતી કરશું કિસાન. જો મેં સબ્જી બનાવવા કેટલી બધી હળદર કાઢી છે. આજે તો અમે સબ્જી બનાવીશું હળદરની. તો જોઈ શકો છો હળદર કેવી બેસે છે જબ્બર. તો જોઈ શકો છો કેવી હળદર બેઠી છે. તો ચાલો હવે લઈ લો હળો. ચલો મજા આવી ગઈ હો આજે તો હળદર વિશે ખેતી જોઈને. ઓર્ગેનિક હળદરમાં તો એરંડા કર્યા છે. જો એરંડા કેવા ઉભા છે, બહુ સરસ ઉભા છે દેખો. તેની માલ કેટલી લંબીમાં છે, જો કેવા એરંડા ઉભા છે.